જય સ્વામિનારાયણ। આ છે પંચાળા ધામમાં આવેલું રાસ મંદિર કે જ્યાં સ્વામિનારાયણ ભગવાન સંવંત 1880ની સાલમાં લોયાથી સીધા પંચાળા આવ્યા અને પંચાળામાં 16 દિવસ સુધી રોકાયા અને અહીં ફૂલદોલ ઉત્સવનો ઉજવવાનો નિર્ધાર કર્યો। ત્યાર પછી સંતો હરિભક્તોએ ભગવાનને પ્રાર્થના કરી કે જેમ વૃંદાવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપી કાનનો રાસ રમ્યા એવી રીતે આપ અહીં અમારી સાથે રાસ રમો। અને ત્યારે હોળીના દિવસે રાત્રિએ એક એક સંત, એક એક ભગવાન, એક એક ભક્ત અને એક એક ભગવાનનું રૂપ ધારણ કરી અને રાત્રિના 2 વાગ્યા સુધી એ રાસ રમ્યા કે જુઓ જુઓ ને હાહાર, જુઓ જુઓ ને સહેલીઓ, આજ રસિયો રાસ રમે। હે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે। એવી રીતે મહારાજે પંચાળામાં અદ્ભુત રાસ રમ્યા અને સ્વામિનારાયણ ભગવાનનો આ રાસ જોઈને સંતો અને હરિભક્તો ખૂબ જ આનંદ પામ્યા। અને હવે દર્શન કરીએ જે છત્રી કે જ્યાં સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયની અંદર તિલક ચાંદલો કરવાની શરૂઆત કરી અને આ જગ્યાએ ભગવાને સભા કરી છે અને સુરતના આવેલા હરિભક્તોને મહારાજે તિલક ચાંદલો કરાવ્યો। એવી રીતે સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયને તિલક ચાંદલો અહીંથી ચાલુ કરાવ્યો અને ધૂળેટીના દિવસે આ રંગહોજની અંદર ભગવાન અને ભક્તો અને સંતો તે રંગે રમ્યા। ત્યાર પછી ઝીણા બાપુએ ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે મારે આખા ગામને જમાડવા છે, ત્યારે ભગવાને આખા ગામને શેલણ જમાડ્યું અને શેલણ એટલે ભાત, ગોળ અને ઉપરથી ઘી નાખવાનું। અને હવે દર્શન કરીએ કે મહારાજને આ પથ્થર ઉપર બેસાડીને નવડાવેલા એ પ્રસાદીનો પથ્થર છે। જય સ્વામિનારાયણ।